રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા. આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે આજનો વિડીયો થોડોક લાંબો હશે, કારણ કે 5-6 દિવસથી હું હતો નહીં અને એક થોડીક માહિતી આપણે શેર કરવાની છે. એટલા માટે કે જે કાળિયો આપણે આવી ગયો હતો, જે ધોળી સાડી આપણે આવે છે, એના માટે બહાર ડેમોન્સ્ટ્રેશન ને એવું આપણે લેતા હતા. અને આપણે જે કહી છીએ કે ભાઈ 24 કલાકમાં તમને પરિણામ મળી જાય, બરોબર છે, તો 24 કલાકમાં પરિણામ મળી જાય ને એના માટે જ આપણે બહાર હતા અને ડેમોન્સ્ટ્રેશન ને એવું બધું કરતા હતા અને ખેડૂતોના આપણે અનુભવ લેતા હતા કે ભાઈ તમને દવા આપી છે, રિઝલ્ટ કેમ થયું. એટલે આપણે ઘણા ખેડૂત મિત્રોનો આપણે અભિપ્રાય લઈ અને આપણે યુટ્યુબ ચેનલમાં મૂક્યો હતો કે ભાઈ અમે કાળિયો આવી ગયો હતો અને અમે આ દવા છાંટી છે, અમને એના સારા પરિણામો મળ્યા છે. તો ખાસ બીજા બધા ખેડૂત મિત્રોની ભલામણ હતી કે ભાઈ તમે જે જીરુની વાહે પડી ગયા છો તો વાત બરોબર છે, પણ તલ, મગ, અડદ, બાજરી, તો તમે થોડીક એની પણ માહિતી તમને આપો, જેથી કરીને અમે એ વસ્તુ કરી શકીએ. તો આજનો વિડીયો આપણો થોડોક લાંબો એટલા માટે છે કે ખાલી જીરું કરતા હોય એને જ વિડીયો જોવો એવું નહીં. જીરું કરવા વાળો વ્યક્તિ તલ કરશે, મગ કરશે, અડદ કરશે, બાજરી કરશે, બરાબર છે, તો બીજા જે પાકો કરતા હોય અથવા તો જીરું પાકી ગયા પછી બીજો પાક કરવાનો હોય તો એમને પણ માટે આ માહિતી બહુ જ મહત્વપૂર્ણ છે, બરાબર છે. તો બધા જ ખેડૂત મિત્રો આપણા વિડીયોની સાથે જોડાયેલા રહેજો. બીજી એક આનંદની વાત છે કે તમે જે અમને સાથ સહકાર આપો છો એ સાથ સહકારથી આજે અમે 65,000+ સબસ્ક્રાઈબરો જોડાઈ ચૂક્યા છીએ. કેટલા? 65,000+ સબસ્ક્રાઈબરો આપણે જોડાઈ ચૂક્યા છીએ, કારણ કે 65K આવી ગયો છે, બરાબર છે. અને હજી જે ખેડૂત મિત્રો નવા હોય તો જો અહીંયા આ રીતની સબસ્ક્રાઈબર લખેલું આવે છે, બજાવો મહેમાન, લા સીધો થાય બાય, બસ. તો આ રીતનું અહીંયા સબસ્ક્રાઈબર લખેલું આવે છે, બરાબર છે. તો હવે આ સબસ્ક્રાઈબરમાં તમારે ખાલી આમ હજર ટચ કરી દેવાનું છે, બરાબર. એટલે હજર ટચ કરી દો એટલે તમને 7 વાગે નોટિફિકેશન આવી જાય કે આપણે 7 વાગે જે વિડીયો મૂકી છીએ તમને મળતો થઈ જાય. પણ ઘણા મિત્રો એમ કહેતા હતા કે ભાઈ તમે નોટિફિકેશન વાળું શીખવાડતા હો તો આ રીતની ઘંટડી આવે છે, આ ઘંટડીને દબી અને પાછું અહીંયા ઓલ છે ને કાળા વાળામાં ઘંટડી વાળું આ દબી જો ને, બરાબર છે, તો તમારે નોટિફિકેશન ઓન થઈ જાય. ઓન એટલા માટે થઈ જાય છે કે જેથી કરીને 7 વાગે વિડીયો મૂકું એ તમને મળી જ રહે. હવે 20 થી 25 મિત્રોનો એવો આપણને ફોન આવ્યો હતો કે ભાઈ તમે જે બલ્ક વેપાર વાળી જે વાત કરતા હતા, તો બલ્ક વેપારમાં તમે જે અમને નંબર આપ્યો એની અંદર નંબર મળ્યો છે અને અમારી નાની દુકાન હતી, બરોબર, એમાંથી અમે ડિજિટલ પ્લેટફોર્મમાં લઈ ગયા છીએ. ડિજિટલ પ્લેટફોર્મમાં લઈ ગયા છીએ બલ્ક વેપારને અને આખા ભારતની સાથે અમને વ્યાપાર કરવાની મજા આવી છે. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મોટાભાઈ એ 22 જણાને ખૂબ ખૂબ અભિનંદન છે કે તમારા નાના એવા દુકાનથી તમે મોટી જબર શોપ બનાવી અને આખા ભારતની માલિપા બધા વ્યક્તિઓને મદદ કરો અને તમારો વેપાર ધંધો હાલે. એ બાબત ઉપર ખૂબ ખૂબ શુભકામનાઓ. બાકી આભાર નહીં માનવાનો, તમે તારે હુકમ કરવાનો મોટાભાઈ, એમાં કાંઈ મૂંઝાવાનું નહીં, કોઈ ટેન્શન લેવાનું નથી, બરાબર છે. તો ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ તલની વેરાયટી કઈ કરવી છે, તો તલની સાગર M64 વેરાયટી આવે છે, જ્યાં સોટિયા તલ થાય છે. તમે આ વેરાયટી કરી શકો છો. વીઘે કિલોથી 1.5 કિલો નાખવાનું માપ છે, તો સાગર M64 સોટિયા તલ થશે, બરાબર છે. પછી અવનીના 19 નંબર આવશે, 19 નંબર પ્લસ, બરાબર છે, આ ડાળીવાળા થશે, વીઘે કિલો નાખવાના આવશે. પછી મંગલમ સીડના 66 નંબર આવશે, વીઘે કિલો નાખવાના છે, આનું પણ ઉત્પાદન સારું આવશે. અને ગયા વર્ષે આપણે સાગર M52, ખાસ ખેડૂત મિત્રો ફોટો પાડી લેજો અથવા તો મારો વિડીયો તમને ગમે દુકાને બતાવી દેજો. સાગર M52 એક વીઘે 12 મણથી માંડી અને 21 મણ સુધી, ગઈ સાલની વાત છે, આ સાલની, ગઈ સાલની માંડ છે, 12 મણથી માંડી અને 21 મણ સુધી સાગર M52 ના તલ ઉતર્યા છે. તો તમે આ પણ વેરાયટી કરી શકો છો. ડાળિયા છે, વીઘે 1 કિલો નાખવાનું છે, બરાબર છે. તો ઘણા ખેડૂત મિત્રો બાજરી માટે પૂછતા હતા, તો બાજરી માટે સાગર 222, સાગર લક્ષ્મીની સાગર 222 વેરાયટી છે. ખાવામાં હારી, ઉતારામાં હારી, પવનમાં પડે નહીં, બરાબર છે, અને એકદમ મજબૂત અને કડક કઠણ ડુંડું રહે, તો આ બાજરી સારી છે. પછી લીડર બાજરી સારી છે. આપણે લીડરના ઘણા વિડીયો મૂક્યા છે ખેડૂતોના, સાગર લક્ષ્મીના ઘણા ખેડૂત મિત્રો વિડીયો મૂક્યા છે આપણે. લગભગ લીડર બાજરી, સાગર અને હનુમાન આ ત્રણે બાજરી થઈ લગભગ 35 વિડીયો આપણે આપણી ચેનલમાં મૂક્યા છે. આ લીડર છે,
આ હનુમાન છે. આ બાજરી પણ તમારા ખાવામાં, ઉતારામાં, પવનની પડશીની અને દેશી બાજરો જેને ખાવાની આદત હોય અને દેશી બાજરો જેને કરવાનો હોય તો એક ખેડૂત મિત્રો 100% તમે આ સાગરલક્ષ્મી બાજરી અને હનુમાન અથવા લીડર આ ત્રણમાંથી એક કરી શકો છો. અથવા તો તમારા વિસ્તારમાં બાજરી જો મળતી હોય, ધાનિયા છે, લીડર છે, હનુમાન છે, સાગરલક્ષ્મી છે, તો એ કરી શકો છો. બરાબર છે. પછી તલમાં કરીએ વાત તો તલમાં સાગરલક્ષ્મીના, અવનીના છે, મંગલમના છે, સ્વાતિના છે, અક્ષયના છે, બોમ્બે સુપરના છે, આ પણ તમે વેરાયટી કરી શકો છો. મગની વાત કરીએ તો મગ વૈભવ આવે છે, અક્ષયના આવે છે, મગ વૈભવ બોમ્બે સુપરના આવે છે, એ પણ તમે કરી શકો છો. પછી મગ સાગરલક્ષ્મી જે 4444 બરોબર અને સાગરલક્ષ્મી 444 જેને મોટી મગની સિંગ કરવાની હોય, ઉત્પાદન વધારે લેવાની ગણતરી હોય, બરાબર છે, તો આ બે વેરાયટી કરવાની છે. એક આવશે જે 4444 અને એક આવશે સાગર 444. તો આ વેરાયટી તમે કરી શકો છો. અને એક વીઘે 3 થી 4 કિલો નાખવાનું છે 16 ગુઠાના વીઘા પ્રમાણે. બરાબર છે. પછી કોઈને અડદ કરવા હોય કોઈ ખેડૂત મિત્રોને તો અક્ષયના અડદ આવે છે, બરાબર, આ કરી શકો છો. ઇન્ડો યુએસ ના અડદ આવે છે, એ કરી શકો છો. મંગલમના અડદ આવે છે, તમે એ કરી શકો છો. સાગરલક્ષ્મીના અડદ આવે છે, એ કરી શકો છો. સાગરલક્ષ્મીના અડદ આપણે 12 થી 17 મણ સુધી, ગયા વર્ષની વાત છે, 12 મણ થી માંડીને 17 મણ સુધી આપણે વીઘે કાઢેલા છે અડદ. બરાબર છે. તો આ પણ એક સારી એવી વેરાયટી છે, તમે આરામથી તમે કરી શકો છો. બાકી અડદમાં સાગરલક્ષ્મીના, અવનીના, અક્ષયના, મંગલમના, સ્વાતિના, ઇન્ડો યુએસના, બોમ્બે સુપરના આ બધી કંપનીના અડદ આવે છે. મગ પણ સાગરલક્ષ્મીના, અવનીના, અક્ષયના, બોમ્બે સુપરના, સ્વાતિના આવી બધી સારી સારી 5-7 કંપની લઈ લેવાની અને એનું આપણે બિયારણ વાવીએ તો સારું પડે. મગે વીઘે 4 કિલો અને અડદે વીઘે 4 કિલો લેખે એની જે માત્રા હોય છે દાણા મૂકવાની, એ દાણા આટલા આવવા જોઈએ એટલું તમારે નાખવું જ પડે. પછી શું થાય, અડધું ઊભું રહી જાય ને અડધું ઉયું જાય, નહીં ઘરનો નહીં ઘાટનો. બરાબર છે. એવું થાય ને ત્યારે આપણને વધારે પડતી મુશ્કેલી પડે છે. જો આ બધા બિયારણની માલિપા પટ મારવાનું વિચારતા હોય તો ધાનુકા કંપનીનું વિટાવેક્સ પાવર આવે છે. 1 કિલો બિયારણને 2 થી 3 ગ્રામનો પટ આપવાનો છે. જો વિટાવેક્સ નો હોય તો BSF નું સિસ્ટેવાનો પણ સારો એવો તમે ઉપયોગ કરી શકો છો. જે સિસ્ટેવા આવે છે એ પણ તમે 1 કિલો એ 2 થી 3 ml નો ઉપયોગ કરી શકો છો. સિસ્ટેવા છે એ પ્રવાહીમાં આવશે. બરાબર છે. તો આ બંને દવાનો તમે સારો એવો ઉપયોગ કરી શકો છો. તલમાં મારી શકો, મગમાં આપી શકો, અડદમાં આપી શકો, આ તમે ઉપયોગ કરી શકો છો. હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા થાય કે ભાઈ બાજરીમાં બધી પ્રકારના નિંદામણ બળી જાય એવી કોઈ દવા આવે છે કે નથી આવતી? બાજરીમાં મોટાભાગે કાળિયું, ખારિયું, હાંબો, હાટોડો, લૂણી, દારૂડી, ધરોડી, કૂતરા, હેમૂળ, સૈયા જે કાંઈ હોય બધો સાફ થઈ જાય, સર્વનાશ થઈ જાય. તો એને માટેની જે દવા આવે છે, એક દવા આવે છે હેસ્ટાર આવે છે અને એક આવે છે ધાનુજીન એટલે કે એટ્રાજીન. બરાબર. પેલા આપણા એટ્રાજીન તો આપણે આવતું તે વાપરતા જ તે. હવે આ બંને વસ્તુનો એકી સાથે ઉપયોગ કરવાનો છે. આમાંથી 10 પપ થશે અને આમાંથી 50 ગ્રામ નાખો એટલે 10 પપ આના થશે. આ બેયનું કોમ્બિનેશન કરી નાખવાનું છે. 9 ગ્લાસ પાણીની માલિપા એક ડોલ લેવાની, એક ડોલમાં 9 ગ્લાસ પાણી લેવાનું. આસુ લેવાનું, ડોળું નહીં, આસુ પાણી લેવાનું. બરાબર છે. એમાં 9 ગ્લાસ પાણીમાં પહેલા આ પાવડર ઓગાળી દેવાનો અને આની અંદર 2 ડબલી નીકળે નાના મોટી. બરોબર છે. તો આ 2 ડબલી નાખી દેવાની છે એટલે 10 પપનું ઘોળવું થઈ જાય છે. 10 પપનું ઘોળવું થઈ જાય હલાવી નાખવાનું. પછી એક પપમાં 1 ગ્લાસ, એક પપમાં 1 ગ્લાસ, એક પપમાં 1 ગ્લાસ નાખતું જવાનું. વીઘે 4 પપ લેખે નાખી દેવાનું. પરંતુ બાજરીનો પાક તમારો 25 થી 30 દિવસનો થઈ જવો પડે. પછી તમારે પાક થઈ ગયો હોય ત્યારે એને પાણી પાઈ દેવાનું. પાણી પાઈ ગયો પછી તમારે દવા છાંટી દેવાની અને 4-5 દિવસ કે વળી પાછું પાણી એને પાઈ દેવાનું. કોઈ પણ પ્રકારની ખડની તમે દવા નાખો એટલે 5-6 દિવસ તો કોઈ પણ પાક આપણો લંઘાય 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 ને લંઘાય. એટલે કાંઈ ઉપાધિ કરવાની, કાંઈ વયો વયો જાય ની, કાંઈ નવી દવા નથી. 2 વર્ષથી આવે છે. પરંતુ આપણે ધીમે ધીમે ટ્રાયલ બેઝ ઉપર ખેડૂતોના અનુભવ લેતા થાય, ખેડૂતે પોતે વાપરી છે અને આપણે 40 થી પણ વધારે વિડીયો આપણે મૂકેલા છે યુટ્યુબ ચેનલની ઉપર, જેથી કરીને ખેડૂત મિત્રો એમને ફોન કરીને પૂછી શકે અથવા તો એની આજુબાજુના કોઈ ગામના વ્યક્તિ હોય એને ઓળખતા હોય તો પૂછી શકે કે ભાઈ તે બાજરીમાં દવા નાખી કેમ છું, મજા આવી કે નહીં? બરાબર છે. તો એના માટે થઈને આ 2 વસ્તુ છે. તમારે જુવાર, મકાઈ, બાજરીમાં હાલે, જુવારમાં નો હાલે, બાજરીમાં, મકાઈમાં, શેરડીમાં. બરોબર છે. હવે જેને બાજરી અને મકાઈ કરેલી હોય એને તો મેં તમને દવા સીંધી દીધી, પણ ખાલી જુવાર કરેલી હોય તો જે ખાલી જુવાર છે એમાં જુવારમાં મેસોટ્રિક અને સમરસ આ 2 દવા તમે નાખી દો એટલે કાળિયું, ખારિયું, હાંબો, હાટોડો, લૂણી, દારોડી, ધરોડી, હેમૂળ બધું બળી જાય. કૂતરા એક નહીં બળે. કારણ કે કૂતરામાં એક એવો પ્રશ્ન છે
કે 1 ઇંચથી નાના અથવા તો 1 ઇંચ જવડા અથવા 2-3 પાંદડા વાળા કૂતરા હોય ને તો જ બળે છે. હવે મોટી પ્રોબ્લેમ ક્યાં થાય છે કે કંપની એવું કહે છે કે કમસે કમ તમારે 1 મહિના દિવસની જો જુવાર હોવી જોવે. હવે મહિના દીની જાહેર થાય તો કૂતરા થઈ જાય આપડા, પછી નથી બળતા. બાકી કાળિયું ખારિયું હાંભોળ હાટોડો લૂણી દારોડી નાવ તો બધું જાય ગોળે ઘાસ તો પૂરું થઈ જાય. બરાબર, ઈ તો તમારે 3 દીની માલ તો ગોટો વળી જાય, ગાંજી જાય. બરાબર છે. પરંતુ કૂતરા 2-2 ઇંચના ન હોવા જોઈએ, ઈથી નાના હોવા જોઈએ, 1-1 ઇંચના ચારે નાખવાની ભલામણ છે. કારણ કે 70% ખેડૂતો એ પણ એવું કે છે કે કૂતરા 2-2 ઇંચના હોય તો મરી જાય છે, પરંતુ એનું માપ વધારવું પડે અને જાહેર 5 દિવસની બદલે 7 દિવસ બે વધારે પાછી પડી ગયેલી રહે. પરંતુ તમે એમાં યુરિયા વીઘે 15 ml અને સલ્ફર વીઘે 2 કિલો તમે નાખી અને પાણી પાઈ ગયો તો હોળી પાછી જાહેર તમારી કોળી જાય છે. પરંતુ અમે માપ વધારે નાખો એવું તો અમે ના કહી શકતા હોઈએ. પરંતુ ઘણા ખેડૂત મિત્રો નાખતા કે કૂતરા જેટલા બધા થાય, કરવાનું હું કે લો કૂતરા એટલા બધા થતા હોય તો શું કરવાનું? બરાબર છે. મહેમાન ઘડીક બંધ કરો લ્યો. તો ખેડૂત મિત્રો, આ હતી તમારા તલ મગ અડદ બાજરી જુવારની માહિતી. હવે ઘણા ખેડૂત મિત્રો એવો પ્રશ્ન પૂછતા હતા કે ભાઈ અમારે આંબા છે અને આંબાની માલિપા કાળી ચરમી આવે છે આંબામાં અને સફેદ સારી વળે છે, તો એમને માટે કઈ દવા છે? તો જે ખેડૂત મિત્રોએ આંબાનો જે પાક હોય અને એમાં મોર આવી ગયો હોય, એમાં ભૂકી સારો આવી ગયો હોય, રાખોડી જો લાગી ગઈ હોય અને આપણે કેમ કરોળિયો હોય ઝા થઈ ગયા હોય, બરાબર છે, જો એવું થઈ ગયું હોય ને તો એમાં તમે ધાનુકા કંપનીનું નિસોડિયમ આપી શકો છો 12 ml લેખે. ધાનુકા કંપનીનું એક કર્સર આવે છે એ પણ તમે 10 ml લેખે આપી શકો છો. નાગાર્જુન કંપનીનું જે ઇન્ડેક્સ આવે છે એ પણ 25 ગ્રામ લેખે તમે આપી શકો છો. આ સફેદ સારી માટેની વાત છે, બરાબર છે. જો કાળી રાખોડીને એવું લાગતું હોય તો તમે ઇક્વિશન પ્રો આવે છે, બરાબર છે, કોટેવા કંપનીનું, એ તમે એક પંપે 20 ml લેખીએ. કેવી રીતે કે ભાઈ મોર હોય એનો અને મોર તમને કોઈ કાળો કાળો પડી જતો હોય અને ખરી જતો હોય, ખાખી રેતી નો હોય, ખરી જાય મોર એટલે પૂરું થઈ જાય ના, તો 20 ml લેખે તમે આપી શકો છો. બરોબર છે. કોકે ટમેટી કરી હોય તો એમાં ટમેટાના પાંદડા કુકડાઈ જતા હોય, કુકડાઈ ગયેલા રહેતા હોય તો એમાં પણ તમે આપી શકો છો ભૂખી સારા માટે. બરાબર છે. બાકી આપણે આગળ વાત કરીએ કે ભાઈ જે બધા બંધ કરીએ 1 મિનિટ. તો ખેડૂત મિત્રો, હવે તમને એમ થતું છે કે વારા ઘડીએ કેમ બંધ કરાવડાવતો છે? ભાઈ હું એક વિડીયો મી શૂટ કરવાનો હોય ને એટલે કમસે કમ 10-12 વખત બંધ કરીએ શરૂ કરીએ, બંધ કરીએ શરૂ કરીએ. શું કામ? કે વિડીયો શરૂ કર્યો હોય, ઉતારતા હોય, ઘરાક આવી જાય, આપણે માહિતી આપીએ, દવા આપીએ, બરાબર છે. પછી એને આગતા સ્વગતા કંઈક ચા પાણી આ છે તે છે, બરાબર છે, તો એટલી થોડીક વાર લાગતી હોય ને, એટલા માટે આ વારા ઘડીએ કંઈક ભાઈ મહેમાન કંઈક બંધ કરો તો એટલા માટે. બાકી કોઈ ટેન્શન તમારે નથી. વાત કરીશું બહારથી આવનારા ખેડૂત માટે. ભાઈ બહારથી તમે શું કામ આવો છો એનો પ્રશ્ન નથી. તમે આવો છો એ તમારો પ્રેમ છે અને એમને માટે સલામ છે, વંદન છે, નમસ્કાર છે. પરંતુ ઘણા ખેડૂત મિત્રો કહે છે કે ભાઈ અમને આ દવા નથી મળતી, અમારા વિસ્તારમાં નથી મળતી. એવું નથી. કંપનીની દવા છે, હરેક વિસ્તારમાં મળી રહેશે અને હરેક વિસ્તારની માલિપા આરામથી મળી રહેશે. માનો કે જુનાગઢથી ખેડૂત મિત્રો આવ્યા હોય કે ભાઈ બગડું છે, મેંદરડા છે, ખડિયા છે, બિલકા છે, નવાગામ છે, માંડવપુર છે, ભાલગામ છે, બંધાણા છે, અમતિયા મોતા છે, આ બધા ખેડૂત મિત્રો અહીંયા આવ્યા હતા. પછી વિસાવદર છે, ભૂતળિયા છે, મોણિયા છે, સરસાદળ છે, પછી ચાવડિયા નવી છે, બરાબર છે. તો એ પણ ખેડૂત મિત્રો આ બધી યાદી છે જે ખેડૂત મિત્રો અહીંયા આવીને લઈ ગયા. છેલ્લા 5 દિવસ હું નહોતો, બરાબર છે. અને આ બધા ખેડૂત મિત્રો કે ભાઈ હિતેશભાઈ કઈ ગયા, હિતેશભાઈ કઈ ગયા. ભાઈ હું હિતેશભાઈ 1 અઠવાડિયાથી બહાર હતો. હિતેશભાઈ જીરુમાં, વરિયાળીમાં, ધાણામાં, ઈસુફગુલમાં, આમાં બધામાં કામ કરવા ગયો હતો કે અમે જે દવા આપીએ છીએ, અમે જે દવા સીંધીએ છીએ ને એના રિઝલ્ટ કેવા છે, એના પરિણામો કેવા છે, એના માટે. પછી ચોટેલાથી આવેલા હતા, કુંધડા, દુધેલી, નાની મોરસલ, કુંભારા, નવાગામ, રાજવાડ, પછી ગોંડલમાં ઘોઘાવદર, વાછરા, ભોજપરા, મોવિયા, ચોરડી, પછી ત્રાકુટા, પોરબંદરથી દેગામ, પછી બખરોલા,
કોલી ખાડા, ધરમપુર, પોરબંદર, ઓકાદરા, મારા બાપ તમે આ હંધા અહીંથી આવ્યા છો, તમારો ખૂબ ખૂબ આભાર છે. અને તમારો પ્રેમ આવો અને આવો અમને મળતો રહે તો અમે એ પ્રેમના તમારે ભૂખ્યા છીએ. બાકી આપણે બોલીને બદલી જઈને એવું નથી, બોલીને બદલી જઈને એવું નથી. શું કામ એવું નથી? કે હું ભલે 7-8 દિવસ મારી દુકાને નહોતો, તળાજા નીલમ એગ્રો કેમિકલ્સમાં નહોતો, પરંતુ જ્યાં અમે દવાના ડેમોન્સ્ટ્રેશન આપેલા હતા, જે જગ્યા પર ખેડૂતોને ડેમોન્સ્ટ્રેશન આપેલા હતા, તાણામાં, જીરુમાં, વરિયાળીમાં, રાયડામાં, બરાબર છે, ઈસુફગુલ હોય, ઘઉંમાં, આંબામાં હોય કે કોઈ પણ અન્ય પાકની માલિપા હોય, અમે જે દવા કહી છે એનું પરફેક્ટ રિઝલ્ટ મળે કે નહીં, અમે જે તમને દવા સીંધીએ છીએ એનું રિઝલ્ટ કેવું મળે છે, એ રિઝલ્ટની ખરાઈ કરવા માટે પણ અમે ડેમોન્સ્ટ્રેશન લેતા હોઈએ છીએ. અને એ ખેડૂત મિત્રો જ્યારે દુકાને પાછા દવા લેવા આવે અને હરખથી આવે કે હિતેશભાઈ તમે જે ડેમો આપ્યું તેનું 100% પરિણામ છે અમને, તો એ અમારા માટે અતિ મહત્વનું છે ને છે. શું કામ અતિ મહત્વનું છે? મોંઘા ભાવની દવાઓ, તમે દવા નાખો, રિઝલ્ટ મળે નહીં, પૈસા પડી જાય, આપણો પાક બગડી જાય, વળી પાછી તમે દવા લેવા આવો પણ એની સામે તમને 20-25% નુકસાન થઈ ગયું હોય તો શું થાય? હીરો કોકે જઈ આવ્યો ને ડેલે હાર દે આવ્યો, બરાબર છે, કરે હું લ્યો, બરોબર ને ભવા? રિઝલ્ટ નો આવે, આપણા પૈસા પડી જાય, ખંભા તોડવા, આપણો પાક ફેલ જાય. એટલે એવું ક્યારે આપણે કરતા નથી, બરાબર છે. એટલા માટે આપણે ડેમોન્સ્ટ્રેશન આપતા હોઈએ છીએ, ખેડૂતોના રિવ્યુ મૂકતા હોઈએ છીએ. હમણાં તમે 1 અઠવાડિયાની માલિપા લગભગ આપણે 12 થી 13 ખેડૂત મિત્રોના ઇક્વિશન પ્રો જેમણે વાપરેલું છે કાળિયા માટે, કે કાળિયો અહીંયા ઊભો જ રહી જાય 16 કલાકની માલિપા, એટલે ઊભો જ રહી જાય. આપણે 27 થી વધારે ખેડૂત મિત્રોના રિવ્યુ એવા મૂકેલા છે કે એમાં લીલો સુકારો હોય, પીળો સુકારો હોય કે જાંબુડિયા કલરનું જીરું થઈ જતું હોય તો નાઅહીંયા હુકાઈ જાય ને હુકાય જ જાય, બરોબર છે. પછી 14 એવા ખેડૂત મિત્રોના વિડીયો આપણે મૂકેલા છે જેને જીરું વધતું નહોતું, ઠરડાઈ જતું, કુકડાઈ જતું, કોળમમાં નહોતી રહે, તો એવા પણ ખેડૂત મિત્રોને આપણે ડેમોન્સ્ટ્રેશન આપેલા હતા. અને એ ખેડૂતો દવા લઈને પછી એને બધા વીઘામાં છાંટી છે. 5 વીઘા હોય, 15 વીઘા હોય, 25 વીઘા હોય, આપણી પાસે તો 80-90 વીઘાના જીરું વરિયાળી ધાણા કરેલા છે, એવા કસ્ટમર પણ છે. હવે એને જેટલા વીઘામાં વાપરેલું હોય અને એનો જે અનુભવ હોય, બરાબર, એ મહત્વનું છે. અને એ જ આપણે વિડીયોના માધ્યમથી આપણે આપીએ છીએ. અને એ બધા જ વિડીયોમાં ખેડૂતોનું નામ, ગામ આપેલું છે, તાલુકો અને જિલ્લો આપેલો છે. તમ તારે એની આજુબાજુના કોઈ વ્યક્તિ રહેતા હોય, કોઈ ખેડૂત મિત્રો, તો તમ તારે જઈ આવજો. કારણ કે આમ નામ 30 લાખ ખેડૂત મિત્રો ખેતી કા સાગર હિતેશભાઈ પટેલિયાની હારે નો જોડાય. રિઝલ્ટ મહત્વનું છે એટલા માટે મોટા ભાઈ જોડાય, બરાબર છે. બાકી યુટ્યુબમાં વિડીયો બનાવીને અમે તમને ચેનલ હાકીએ ને માહિતી આપીએ એવું નથી. તમારા લોકોનો જે પ્રેમ છે, જે વિશ્વાસ છે, જે લાગણી છે, જે ભરોસો છે ને, એ જ નહીં તૂટવા દેવાની અમારી જવાબદારી છે, અમારી ગેરંટી છે. એટલા માટે અમે ક્યારેય કંપની વગરની કોઈ દવાની ભલામણ નથી કરતા કે ધાનુકા હોય, ટાટા હોય, ડુપોન્ટ હોય, ડાવ હોય, કોટેબા હોય, બાયર હોય કે સિઝન્ટા હોય, ક્રિસ્ટલ હોય, પીઆઈ હોય, મલ્ટીપ્લેક્સ હોય, વોલસ્કેમ હોય, વિનસેટ હોય, એસએસ જેનેટિક હોય, બીએસએફ કંપની હોય, ગોદરેજ હોય, અમે ક્યારેય કંપની વગર કોઈ પણ કંપનીની દવાઓ ભલામણ કરતા નથી. કારણ કે રિઝલ્ટ આપણને મળવું મહત્વનું છે. પછી વાત કરીએ જે ખેડૂત મિત્રોને કાળિયો આવ્યો હોય, જે ખેડૂત મિત્રોને કાળિયો રાક્ષસ આવ્યો હોય, તો એ પણ રાક્ષસને આપણે 24 કલાકની માલિપા નાઅહીંયા રાખી દઈ. એ 110% છે, એમાં કોઈ શંકાને સમાધાન નથી. કારણ કે આપણે એ પણ ખેડૂતોના વિડીયો મૂકેલા છે. કોઈ પણ ખેડૂત મિત્રોને એ વિડીયો જોવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ખેતી કા સાગરમાં છે જ તમ તારે, બરાબર છે. એટલે અમે કહીએ છીએ કે જો આ કાળિયો ન આવ્યો હોય તો ઇક્વિશન પ્રો આવે છે, એ તમે એક પંપે 15 ml લખે આપી શકો. પણ જે ખેડૂત મિત્રોને કાળિયો આવી ગયેલો હોય એ ખેડૂત મિત્રોને ઇક્વિશન પ્રો એક પંપે 20 ml આપવાનું છે. અને 1 વીઘે 4 થી 5 પંપ છાંટવાના છે, 4 થી 5 પંપ, બરાબર છે. એમાં આજે મારું ગળું બેહવા મળ્યું છે, કારણ કે 100 વાગી જાય ને ખાધું જ નથી ફવાજી મી જો હા મીનાવા આવા. પણ વિડીયો બનાવીને પછી જે કાંઈ છે એ પ્રોસેસર આપણે આગળ કરશું, બીજું શું કરવું. તો ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હતા કે ભાઈ ધોળી સારી,
ભૂકી સારો પાવડરની મીંડળીઓ જ્યારે આવતી હોય ત્યારે શું કરવું જોઈએ આપણે? હવે ભૂકી સારો પાવડરની મીંડળીઓ આવી હોય તો ધાનુકા કંપનીનું એક કર્સર કરીને આવે છે, કર્સર ને કર્સર હશે મારા બાપ, મહેમાન કર્સર મારા ભાઈ, પણ આપણે ટેકનિકલ નામ બોલી દઈએ આપણે, ફ્યુઝિલાઝોલ 40% EC, ફ્યુઝિલાઝોલ 40% EC એક પંપે 10 ml આપવાનું છે. કેટલું? એક પંપે 10 ml. હવે આ કેવી રીતે કામ કરશે? જીરુંનો પાક કર્યો હોય, ધાણાનો પાક કર્યો હોય, વરિયાળીનો પાક કર્યો હોય તમે, કે ઈસબગુલનો પાક કર્યો હોય, કે તમારે આંબા હોય, આંબામાં તે આવે છે સફેદ ફૂગ, તો એ સફેદ ફૂગને નાઈયા રોકી રાખે મોટા ભાઈ. નાઈયા 5% હોય તો 5% થી પણ તમારે એ નાઈયા અટકી જ જાય અને ધીમે ધીમે એનાથી ઓછી થઈ જાય, આગળ 6% થાય નહીં. પણ એની જે કન્ડિશન છે, જે શરત છે ને, એના જે નિયમો છે ને, એ શરતો ખાસ પાળવી જરૂરી છે ખેડૂત મિત્રો. શું કામ? કે પંપે 10 ml નું પ્રમાણ છે એનું. આ બહુ શક્તિશાળી પ્રોડક્ટ છે મોટા ભાઈ, દુનિયાની શક્તિશાળી પ્રોડક્ટ કોઈ હોય સફેદ ફૂગ માટે તો ફ્યુઝિલાઝોલ 40% EC છે, ધાનુકાનું કર્સર. બરાબર છે? શું કામ? કે એ વીઘે તમારે 5 પંપ છાંટવા ફરજિયાત છે ને ફરજિયાત જ છે. શું કામ તમારે વીઘે 5 પંપ છાંટવા જોઈએ? કે ભૂકી સારો જે છે, સફેદ સારી છે ને, એ આપણા છોડવાની ઉપર લાગી ગઈ હોય લાગડ. હવે તમે એને જાડી દવા છાંટો, એના દાણાએ થઈ, મોઘરીએ થઈ, પાંદરે થઈ, ડાળીએ થઈ, નીચે સુધી પાણી ઉતરી જાય ને, એટલે તમારા જમીનની માલિપા કાયમિક માટે દફન થઈ જાય. આપણે કેમ કોકને દાટી દઈ, બરાબર, એમ નૈયા દટાઈ જાય, આગળ આવશે નહીં. પરંતુ એને માટે દવા જાડી છાંટવી જરૂરી છે. 10 ml નું 15 ml કરીને વીઘે 3 પંપ છાંટવાને એ જરૂરી નથી, પણ 10 ml કરી અને એક વીઘાની માલિપા 4 થી 5 પંપ છાંટવા જરૂરી છે. બરાબર છે? અને જે ખેડૂત મિત્રોને કાળી શરબી હોય અને એની સાથે તમારે જો કાળીઓ પણ આવ્યો હોય તો કર્સર અને ઇક્વિશન પ્રો તમે એમ પણ છાંટી શકો છો. બંને ભેગું કરીને એમના તમને પરિણામો સારા મળશે. એવું તમે ભૂલી જાજો કે જૂના જમાનાની માલિપા આ બધી વસ્તુ આવી જાય, જીરું હાથમાં લઈ જતું. આ કોઈ વસ્તુ શક્ય નથી. હવે તમ તારે નવી ટેકનોલોજી આવી ગઈ છે, ટેકનોલોજીનો જમાનો છે, ટેકનોલોજીનો માધ્યમ છે, તો એનો ઉપયોગ કરવો જરૂરી છે. બરાબર છે? બાકી કોઈ માહિતી રહી જતી હોય તો મહેમાન મને કહો, કારણ કે હવે મારું ગળું બેસી ગયું છે. 25 મિનિટ ગાંગર્યો એ પાણી બાણી વગર તમને કહું. આમાં વચમાં મેં ખેડૂતોને જવાબ આપ્યા. લીલો સુકારો, લીલા સુકારા માટે આપણે ખેડૂત મિત્રો ધાનુકા કંપનીનું જે ઝેનેટ આવે છે એ એક પંપે 40 થી 50 ml તમે આપી શકો છો. અને નાનું જીરું હોય અને પીળો સુકારો, લીલો સુકારો અને જાંબુડિયું, આ ત્રણેય એકારે જો આવતું હોય તો તમે ધાનુકા કંપનીનું ઝેનેટ અને ટાટાનું સાર્થક આ બંને મિક્સ કરીને પણ તમે આપી શકો છો. બરાબર છે? અને આ વસ્તુ તમને આરામથી તમારા આસપાસના વિસ્તારમાં તમતારે મળી જાહે. હવે કઈ મહેમાન કઈ બાકી હોય તો કયો. કારણ કે હવે ગળું હાવ ફવા બેસી ગયું છે. કાલ કદાચ વિડીયો બને ન બને, આજ લાંબો વિડીયો ખેડૂતો માટે આપી દીધો છે આપણે. બરાબર છે? અને બાજરી તમતારે કરો એની ખડની દવા છે. મગ કરો, મગમાં બધું પ્રકારનું ખડ બળી જાય. અડદ કરો તમતારે, અડદમાં બધી પ્રકારનું ખડ બળી જાય. તલ કરો તમતારે, તલમાં આપણે કાળિયું હાંબો કૂતરા ખડ બાળી દેવું તમતારે. એ કોઈ તમતારે ટેન્શન છે નહીં. અને ખાસ કરીને જો જીરુમાં સફેદ ચાચડી, લીલી ચાચડી, મોલો મચી, તટડિયા, થ્રીપ્સ, ગોળો, પાનકેતરી, કુકડ અને જો ચૂસ્યા આવી ગયા હોય તો આપણે કહી છે ને કે વેંગાડ આવે, વિન્ચીન આવે છે, વિનસેટ ક્રોપ સાયન્સ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ. નામ બહુ મોટું છે કંપનીનું. નામ કેવું છે? વિનચીન. પણ કામે મોટા ભાઈ 15 દિવસ સુધી સોટાડી છે નાન્યા જીવાતને. એવું કામ છે જીરામાં, ધાણામાં, વરિયાળીમાં કે ઈસબગુલની માલિપા. બોલો બાકી મહેમાન. હવે આ સિવાય કોઈ બાકી છે? હવે બાકી માહિતી રહી ગઈ હોય તો આપણે કાલના વિડીયોમાં 7 વાગે આપણે આપી દેશું. બરાબર છે? તો હવને રામ રામ, જય શ્રી કૃષ્ણ. અને ખાસ ખેડૂત મિત્રો કમેન્ટમાં લખજો જય જવાન જય કિસાન. સીતારામ.